હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું મસાલા ભાખરી। તો મસાલા ભાખરી બનાવવા માટે મેં આ 2 પ્યાલા લોટ લીધો છે 2 ભાખરી બનાવવા માટે। જો આ 1 કપ મીડિયમ સાઇઝની 1 ભાખરી થાય છે 1 કપમાંથી ને, તો 2 ભાખરી બનાવી છે એટલે હું 2 કપ લોટ લઈશ। આ જાડો ભાખરીનો લોટ આવે કરકરો એ લોટ છે। હવે આ 2 કપની અંદર મેં આ થોડુંક જીરું અડધી ચમચી જેટલું આરું મોરું શેકી લીધું છે લોઢીમાં। એ 1 ચમચી 1 જેટલા આપણે તલ ઉમેરીશું, એમાં થોડીક ચપટી હિંગ ઉમેરીશું, 5 ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું, 2 ચપટી નમક નાખીશું। 1 ભાખરીમાં 1 ચપટી જેટલું જોઈએ છે, તો 2 ભાખરી બનાવવાની છે એટલે 2 ચપટી નમક નાખીશું। અને મારે આ 1 પાવરું તેલ નાખું એટલે 2 ભાખરી થઈ જાય। આ એ મેઝરમેન્ટથી જ હું કરું છું, 2 ભાખરીમાં 1 પાવરું મોણ જોઈએ। હવે આ બધું આપણે હાથ વડે મિક્સ કરી ને પછી આપણે એમનો લોટ બાંધી લઈશું। આમાં આપણે કસૂરી મેથી પણ નાખી શકીએ। આમાં થોડી કસૂરી મેથી નાખી અને હાથથી બધો જ મસાલો મિક્સ કરી અને પછી એમનો લોટ બાંધી લેવાનો છે। જે આપણે ભાખરીનો લોટ કડક બાંધીએ છીએ તેવો કડક જ બાંધવાનો છે। આ બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડુંક પાણી ઉમેરી અને ધીમે ધીમે કડક લોટ તૈયાર કરી લઈશું। તો તૈયાર છે આપણો ભાખરીનો લોટ। જો આટલો કડક બાંધવાનો હોય છે અને થોડીક વાર આપણે એમને મસળીએ એટલે સરસ કૂણો પડી જાય છે। પછી એમને આપણે લુવા વાળી અને જેમ આપણે થેપલા શેકીએ લોઢીમાં એવી રીતના ભાખરીને કડક શેકવાની છે લોઢીમાં। જો ફ્રેન્ડ્સ, આ બંને ભાખરી વણી લીધી છે। હવે આમને આપણે એક પછી એક લોઢીમાં શેકી લઈશું। તો મેં આ લોઢીને ગરમ કરવા મૂકી દીધી છે ગેસ ઉપર। હવે આપણે આ ભાખરી એમની ઉપર શેકવા માટે મૂકીએ। આપણું પેલું પણ શેકાઈ ગયું છે એટલે આપણે એમને વાળી લઈશું। હવે આમની ઉપર આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું। મીડિયમ ગેસ ઉપર આમને આપણે ધીમે ધીમે શેકવાનું છે અને બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દઈશું। આ રીતે આપણે એમને મીડિયમ ગેસ ઉપર શેકશું અને દબાવીને શેકશું એટલે તે સરસ ક્રિસ્પી કડક થઈ જાય છે। ક્યારેક આપણે એમ થતું હોય છે સાંજે કે આપણે શું શાક બનાવવું, કંઈ શાકનું નક્કી નથી થતું, તો આવી રીતે મસાલા ભાખરી અને જોડે ચા બનાવી લઈએ, અથવા તો બહારગામ ગયા હોય ને આવવામાં આપણે મોડું થઈ ગયું હોય
તો ત્યારે પણ આપણે ચા જોડે અથવા તો દહીં જોડે સરસ મજાની ક્રિસ્પી મસાલા ભાખરી બનાવી લઈએ એટલે સરસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી મસાલા ભાખરી.